કે કોન્સ્ટેબલ બનવા માટે રોજ 14 કલાકથી વધારે મહેનત કેવી રીતે કરી શકાય? એવું શું આયોજન કરીએ જેથી રોજના 14 કલાક સેટ થઈ જાય? તો જે આયોજન ગાંધીનગર એન્જલ એકેડમી રાયસણ ખાતે આપણી હોસ્ટેલના બાળકો સાથે આપણે રહીને કરીએ છીએ, એવું આયોજન તમે ઘરે બેઠા કરી શકો અથવા તો અમારા આયોજનનો ઉપયોગ કરવા તમે રૂબરૂ પણ આવી શકો. એમાં શું કરીએ, આપણે સવારે 7 વાગે જાગી જવાનું, 7 થી 8 નહીં ધોઈ તૈયાર થઈ નાસ્તો કરીને વાંચવા બેસી જવાનું, 8 થી 12 4 કલાક ખેંચી મારવાનું, 12 થી 1 જમી અને જો ઊંઘ આવે તો બપોરે 1 થી 3 સુઈ જવાનું, ફરી પાછું 3 વાગે જાગી અને 3 થી 7 4 કલાક ખેંચી નાખવાનું, વાંચી નાખવાનું. બપોરે માની લો કે ઊંઘ ન આવે તો 12 થી 1 જમી થોડું રેસ્ટ કરીને પાછું 1 થી 3 2 કલાક ખેંચી લેવું. ફરી 7 થી 8 1 કલાક સાંજે ફ્રી ટાઈમ જમી થોડી હળવાશમાં કંઈ વાતો કરવી, મોબાઈલ મચડવું હોય તો મચડી ને 8 થી 12 પાછું બેસી જવાનું. જો તમે બપોરે 1 થી 3 સુઈ ગયા હો તો રાત્રે તમારે 12 થી 2 એક્સ્ટ્રા ખેંચી લેવું. અને જો બપોરે તમને ઊંઘ ન આવતી હોય, બપોરે વાંચી લીધું હોય તો રાત્રે તમે 12 વાગે સુઈ જાઓ. તો સવારે 8 થી 12 એમ કરીને 4 કલાક, બપોરે 3 થી 7 4 કલાક, સાંજે 8 થી 12 4 કલાક, એટલે 4 તરી 12 એટલું તો થઈ ગયું. જો 2 કલાક બપોરે ખેંચો તો 14 કલાક થઈ ગયા અને 2 રાત્રે ખેંચો તો વાંધો નહીં, અને બંને ટાઈમ ખેંચી લો તો ખૂબ સરસ. તો આવી રીતે તમે રોજના 14 કલાક મિનિમમ સેટ કરી શકો. આ તમે ઘરે રહીને કરી શકો, ગાંધીનગર આવીને કરી શકો. ઘરે તમારે જાતે કરવું પડે, ગાંધીનગર અમે અમારા પ્રેમથી અને તમારી ઈચ્છા શક્તિ જગાડીને કરાવડાવી શકીએ છીએ. અને થોડી અમારી બીક પણ હોય છે, થોડી ઝાઝી હોય છે.